રાજકોટમાં થયેલ હોનારત બાદ વડોદરામાં તંત્રનો આદેશ. વડોદરાના તમામ ગેમિંગ ઝોન બંધ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આદેશ જારી કરાયો છે. ફાયર એનઓસી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી કરાશે. ઇલેક્ટ્રિસિટી લોડ કનેક્શન પણ ચકાસવામાં આવશે. નવેસરથી ચકાસણી થાય ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોન બંધ રાખવામાં આવશે અને ગેમ ઝોન ચાલુ રાખનાર સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વડોદરા શહેરની અંદર ટોટલ 8 ગેમ ઝોન પ્રાઇવેટ પ્રિમાઇસીસની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા CFO સાહેબ શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અને ગાઈડલાઇન અનુસાર રીચેકિંગની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે, સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કાર્યરત છે કે નહીં, સ્મોક ડિટેક્ટર્સ, ફાયર અલાર્મ જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં તેની અત્યારે ફાયર ટીમ, VMCની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય MGVCL ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કઈ કાર્યરત છે, શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્થળ તપાસ કર્યા પછી જોઈ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે. એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ ફાયર ઓફિસરના ત્યાં અમે અત્યારે જમા કરાવીશું. એનો જે ફનફેર મેળો ચાલે છે, સમર મેળો, એમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે સૂચનો લખવાના છે તે સૂચનો જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી સિસ્ટમ પ્રમાણે તે લોકોએ રીચેક કહેવાય ને એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું.